દેશની શાન ગણાતા સાવજોમાં અમરેલી જિલ્લામાં વધુ એક સિંહણનો વિશ્વ રેકોર્ડ નોંધાયો છે। લીલિયાના ક્રાકરચ ગામ નજીક બવાડી ટેકરી ઉપર રહેતી હતી રેડિયો કોલરવાળી રાજમાતા નામની સિંહણનો વિશ્વ વિક્રમ હોવાને કારણે સ્ટેચ્યુ મુકાયું છે। સમગ્ર વિશ્વમાં મુક્ત વિહરતી સિંહણોમાં સૌથી વધુ 19 વર્ષનું આયુષ્ય આ સિંહણે ભોગવ્યું છે। ગીર જંગલ બહાર નીકળી શેત્રુંજી નદીના કાંઠે 2.5 દાયકા પહેલા પોતાનું સામ્રાજ્ય બનાવવામાં રાજમાતા સિંહણ ક્રાકરચ પંથકને વિશ્વભરના નકશામાં ગૌરવવંતું સ્થાન અપાવ્યું છે। જે રાજમાતા સિંહણ હતી એમનું સ્મારક જે છે એમની પ્રતિમા મૂકવામાં આવી છે। સમગ્ર જે આ વિસ્તારના માણસો છે એમને અને આ રાજમાતાને અવિસ્મરણીય લગાવ હતો। તો આ જે એમની યાદી છે એ કાયમના માટે જીવંત રહે એ હેતુથી જ્યારે વર્ષ 2020માં એમનું બેસણું હતું ત્યારે એવો નિર્ણય લેવામાં આવ્યો કે આ વિસ્તારમાં આમની જે છે નાનું એવું સ્મારક બનાવવામાં આવે, જેથી સ્થાનિક પર્યાવરણ પ્રેમી છે મહેન્દ્રભાઈ ફુમાણ, મનોજભાઈ જોશી, ડૉક્ટર જલપાન રૂપાપરા, ડૉક્ટર પૂર્વેશ થાચા, ભરતભાઈ થાચર અને સહિતના સમગ્ર વિસ્તારના પર્યાવરણ પ્રેમીઓએ સાથે મળીને આ જે સિંહણ છે એ સદૈવને માટે આ વિસ્તારમાં એમના સ્મરણો જીવંત રહી, આ વિસ્તારની સાથે જોડાયેલી રહી એ માટે આ સ્મારક બનાવવામાં આવ્યું છે। લીલિયા તાલુકાની 19 વર્ષીય સૌથી ગૌરવશાળી કહી શકાય એવી રાજમાતા સિંહણ 2020ની અંદર 19 વર્ષની વયે આ વિસ્તારની અંદર મૃત્યુ પામી, ત્યારે એમની પાછળ જાણે પર્યાવરણ પ્રેમીઓ અને સિંહ પ્રેમીઓમાં શોક વ્યાપી ગયો હતો। તે અનુસંધાને ક્રાકચ માધ્યમિક શાળામાં એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરવામાં આવેલ અને આ કાર્યક્રમ દરમિયાન એમને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવેલ અને ભગવાન સત્યનારાયણ ભગવાનની કથા કરીને એમના આત્માને શાંતિ મળે તેવી સૌ કોઈએ પ્રાર્થના મળીને એક સંકલ્પ લીધો હતો પર્યાવરણ પ્રેમીઓ અને સિંહ પ્રેમીઓએ કે આ ગૌરવશાળી સિંહણનું કાયમિક રાજમાતાની યાદી આ વિસ્તાર સાથે જોડાયેલ રહે એના માટેથી આપણે એક સ્મારક બનાવવું।